હેલો વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે જ ન્યૂઝ આવી ગયા કે વિદ્યા સહાયક ભરતી ચૂંટણી પહેલાં આવી જશે, જાહેર થઈ જશે, મતલબમાં નોટિફિકેશન આવી જશે. તો દરેકના મનમાં એવું છે કે મેસેજ ફેક છે અથવા તો આવું બની જ ના શકે, કેમ કે હજુ તો જિલ્લા ફેરબદલી બાકી છે. તો શું આ મેસેજ ફેક છે? આવતીકાલે વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત થઈ જશે. તો એના વિશે વાત કરીએ. પહેલાં તો એ જોઈએ કે મેસેજ શું છે. તો મેસેજ એ છે કે નવી વિદ્યા સહાયક ભરતી અને જિલ્લા ફેરબદલી બાબતે મોટા સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં પ્રાથમિક શિક્ષકોની નિયમિત ભરતીની જાહેરાત સાથે પ્રાથમિક શિક્ષક જિલ્લા ફેરબદલીનું શિડ્યુલ પણ જાહેર થશે અને ખૂબ જ ઝડપી કાર્યવાહી હાથ ધરાશે. તો હવે ચૂંટણી તો એપ્રિલ મહિનાની પહેલા વીકમાં કદાચ તારીખ આવી જવાની છે ચૂંટણીની, એટલે એ ચૂંટણી પહેલાં જ ભરતીની નોટિફિકેશન આવી જશે. તો આ ન્યૂઝ સાચા છે કે ફેક છે? તો આ ન્યૂઝ બિલકુલ સાચા છે તેવું જણાય છે, કેમ કે આવતીકાલે અથવા તો પરમ દિવસના ન્યૂઝપેપરમાં, એટલે કે પહેલી કે બીજી તારીખના ન્યૂઝપેપરમાં બોર્ડ દ્વારા ભરતીની જાહેરાત, કાયમી ભરતીની જાહેરાત ન્યૂઝપેપરમાં આપી દેશે. એટલે આ ન્યૂઝ એ લોકો માટે તો વરદાન સમાન છે કે જેમની ઉંમર પૂરી થવાના આરે છે, જેમની ઉંમર ટૂંક સમયમાં પૂરી થવાની છે, એમના માટે ખૂબ એટલે ખૂબ જ ખુશીના સમાચાર છે કે નોટિફિકેશન આવી જશે. અને કેટલા લોકો એવું કહે છે કે હજુ તો જિલ્લા ફેરબદલી બાકી છે, તો કેવી રીતે આવી શકે? તો માત્ર નોટિફિકેશન આવવાની છે, એટલે જે લોકોની ઉંમર પૂરી થવાની છે એ લોકોને કોઈ પ્રોબ્લેમ ન થાય. અને ત્યારબાદ જિલ્લા ફેરબદલીનું જે કાર્ય છે તે તો શરૂ જ રહેશે. એ શરૂ થયા પછી ફોર્મ ભરાશે અથવા તો ફોર્મ ભરી દેશે. તો એ પૂરું થયા પછી જ શિક્ષકોને ભરતી થશે, પણ નોટિફિકેશન કાલ કે પરમ દિવસે આવી જશે, એ ન્યૂઝ પાક્કા છે. એટલે જે લોકોને બહુ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. અને જે લોકોની ઉંમર પૂરી થવાની છે તેમને તો સમજી લો કે તેમને તો ખૂબ જ ખુશીના સમાચાર છે. એટલે આ ન્યૂઝ ફેક નથી. કાલ કે પરમ દિવસે કદાચ પેપરમાં આવી પણ જશે. એટલે તમારે હવે કયા ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે તેમનો આપણે એક વિડીયો બનાવીશું. એ દરેક ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે અને જેવું ફોર્મ ભરવાનું તારીખ આવે એટલે ફોર્મ ભરી દેવાના છે. તો જો તમને આવી માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને જોડાયેલા રહો.